નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એસિડ અને બેઝ એટલે શું તે સમજીશું. એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. હવે આપણે સમજીશું કે લિટમસ પેપર શું છે. લિટમસ પેપર લાઇકેન નામના છોડમાંથી નીકળતા રંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. લિટમસ પેપરનો ઉપયોગ એસિડ કે બેઝની ઓળખ કરવા માટે થાય છે. હવે આપણે જોઈશું સૂચક એટલે શું. જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. સૂચકના બે પ્રકાર છે: કુદરતી સૂચકો અને કૃત્રિમ સૂચકો. કુદરતી સૂચકના ઉદાહરણ લિટમસ દ્રાવણ, હળદર અને લાલ કોબીજના પાન છે. કૃત્રિમ સૂચકો તરીકે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કે હળદરનો ઉપયોગ કરીને એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરી શકાય. જ્યારે એસિડ ભરેલા બીકરમાં હળદર ઉમેરીશું તો તેનો રંગ પીળો જ રહેશે, પરંતુ જ્યારે બેઝ ભરેલા બીકરમાં હળદર ઉમેરવાથી તેનો રંગ લાલ બને છે. તો આ રીતે આપણે એસિડ અને બેઝને ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈશું પ્રયોગશાળામાં વપરાતા એસિડ અને બેઝના કેટલાક નામ. એસિડ તરીકે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4,
સલ્ફ્યુરિક એસિડ HNO3 નાઇટ્રિક એસિડ. તે જ રીતે બેઝ તરીકે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH twice મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે લાલ લિટમસ પેપરને આ જે એસિડ છે તે ભરેલા બીકરમાં ડુબાડીશું તો તે લાલ જ રહેશે. પરંતુ જ્યારે આપણે તેને બેઝ ભરેલા બીકરમાં ડુબાડીશું તો લાલ લિટમસ પેપર ભૂરું બનશે. તે જ રીતે જ્યારે આપણે ભૂરા લિટમસ પેપરને એસિડ ભરેલા બીકરમાં ડુબાડીશું તો તે લાલ બનશે. જ્યારે તેને બેઝ ભરેલા બીકરમાં ડુબાડીશું તો તે ભૂરું જ રહેશે. તે જ રીતે આપણે સૂચક તરીકે વપરાતો ફિનોફ્થેલિન નો ઉપયોગ કરીને જોઈશું કે એસિડ અને બેઝ માં શું રંગ પરિવર્તન આવે છે. ફિનોપ્થેલિનના ટીપા એસિડ ભરેલા બીકરમાં નાખવાથી તે રંગવિહીન જ રહે છે. એ જ ફિનોપ્થેલિનના ટીપા બેઝ ભરેલા બીકરમાં નાખવાથી તે ગુલાબી રંગ આપે છે. હવે આપણે જોઈશું જ્યારે મિથાઇલ ઓરેન્જ સૂચકના ટીપા એસિડ ભરેલા બીકરમાં નાખવાથી એસિડનો રંગ લાલ બનશે. પરંતુ જ્યારે મિથાઇલ ઓરેન્જના થોડા ટીપા બેઝ ભરેલા બીકરમાં નાખવાથી બેઝનો રંગ પીળો બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે રંગ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝને કેવી રીતે ઓળખી શકાય છે. હવે આપણે જોઈશું કે ગંધ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝની
પરખ કેવી રીતે કરી શકાય? ઘ્રાણેન્દ્રિય સૂચકો. ઘ્રાણેન્દ્રિય સૂચકો એટલે એવા સૂચકો જેમની વાસ એસિડ કે બેઝ સાથે સંપર્કમાં આવતા બદલાય છે. એટલે કે એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલતા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. તેના ઉદાહરણ તરીકે આપણે ડુંગળી, વેનીલા અર્ક અને લવિંગનું તેલ લઈ શકીએ છીએ. હવે આ ઘ્રાણેન્દ્રિય સૂચકો ની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરી શકાય તે સમજીશું. જ્યારે ડુંગળી જેવા પદાર્થ એસિડ સાથે સંપર્કમાં આવતા તેની વાસ બદલાતી નથી, પરંતુ જ્યારે ડુંગળી બેઝ સાથે સંપર્કમાં આવશે તો તેની વાસ દૂર થશે. એ જ રીતે વેનીલા અર્ક જે મીઠી સુગંધ ધરાવે છે તે એસિડ સાથે સંપર્કમાં આવશે તો તેની વાસ રહે છે, પરંતુ જો તે બેઝ સાથે સંપર્કમાં આવશે તો તેની વાસ દૂર થશે. લવિંગનું તેલ. જ્યારે લવિંગનું તેલ એસિડ સાથે સંપર્કમાં આવશે તો તેની વાસ રહેશે, પરંતુ બેઝ સાથે લવિંગનું તેલ તેની વાસ દૂર કરે છે. હવે આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા વિશે સમજીશું. આ પ્રક્રિયા પરીક્ષા માટે પણ ખૂબ જ મહત્વની છે. જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. એટલે કે જ્યારે બેઝ ને એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને ક્ષાર અને પાણી મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈશું NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ
HCl હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O પાણી. હવે આપણે કુદરતમાં રહેલા કેટલાક કુદરતી એસિડ ના નામ જાણીશું. લીંબુ. લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. ટામેટું. ટામેટુમાં ઓક્ઝેલિક એસિડ રહેલું છે. સફરજન. સફરજનમાં મેલિક એસિડ રહેલું છે. દહીં. દહીંમાં લેક્ટિક એસિડ રહેલું છે. વિનેગર. વિનેગરમાં એસિટિક એસિડ રહેલું છે. કીડીનો ડંખ. તેમાં મિથેનોઇક એસિડ રહેલું છે. થેન્ક યુ.